હવે આપણે નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 12 ની અંદર આગળ વધારે ઉદાહરણનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 9 કે જેની અંદર આપણને એક આકૃતિ આપેલી છે. આવી એક આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર એક ત્રિકોણ છે. એક ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ A, B અને C એના ઉપર અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ કે આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ એક Q1 વીજભાર લઈએ છીએ, બીજો Q2 વીજભાર લઈએ છીએ. Q1 વીજભાર જે છે એનું મૂલ્ય Q1 બરાબર +10⁻8 કુલમ અને Q2 બરાબર -10⁻8 કુલમ. આ બે મૂલ્યો આપણે લયા, બરાબર છે. બંને મૂલ્યોના કારણે બે વીજભાર છે Q1 અને Q2. Q1 જે છે એ આપણો A બિંદુ અહીં રહેલો છે Q1 અને આ થશે આપણો Q2. Q1 અને Q2 આ બંને વીજભારોના કારણે A બિંદુ આગળ, B બિંદુ અને C બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે બંને Q1 અને Q2 વડે A બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું, ત્યારબાદ B અને C આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો આપણે શરૂઆત કરીએ. 1.9 Q1 ને લીધે A બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ઓકે. દાખલો થોડો મોટો છે પરંતુ સહેલો છે. E1A બરોબર છે. પહેલા વિભાગના કારણે A ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર, પહેલા વિભાગના કારણે A બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા જમણી તરફ થશે. તો આ થશે K Q/R² જમણી બાજુ, બરાબર છે. ઓકે. અને હવે Q2 વીજભારના કારણે એ આપણને મળતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. Q2 ને લીધે A બિંદુ આગળ નું વિદ્યુત ક્ષેત્ર E A2 બરાબર Q
કે Q upon R². ધ્યાન એટલું રાખજો કે Q2 વીજભાર જે છે એ આપણો ઋણ વીજભાર છે, એટલે ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ, તો આની દિશા પણ આ, તો આ આપણને એ બિંદુ આગળ, બરોબર, એ બિંદુ આગળ બે વિદ્યુત ભારો કયા કયા Q1 અને Q2 બંનેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું, પરંતુ દિશા અલગ થશે, એક જ થશે, જમણી બાજુ. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર EA બરાબર KQ upon R² વત્તા KQ upon R², બંનેની દિશા એક જ સરખી છે, જમણી બાજુ. તો EA નું મૂલ્ય આપણને મળશે 2KQ upon R². કિંમતો મૂકી દઈએ. 2K ની કિંમત હશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q ની કિંમત થશે 10 ની 8 ઘાત. Q વીજભાર જે છે એની માત્ર કિંમત લેવાની છે ભાગ્યા R², એટલે કે Q1 થી A બિંદુ વચ્ચેનું અંતર અને Q2 A બિંદુ વચ્ચેનું અંતર 0.05. એનો વર્ગ, અને આ રાશિ જે છે એ આપણને મળશે. ગુણાકાર ભાગાકાર કરી નાખો, તો ગુણાકાર અને ભાગાકાર કરવાના કારણે તમને લોકોને 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ, જમણી બાજુ. EA બરાબર. તો આમ તમે લોકોએ એ બિંદુ આગળ બે વડે ગુણાકાર કરવાનો રહી ગયો છે, એટલે આ થશે 7.2. ઓકે, એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી નાખ્યું. હવે બી બિંદુ આગળ જે છે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર શોધી. બરાબર છે. બી બિંદુ જે છે એના માટે વાત કરીએ. ફરીથી પર વિભારો Q1 અને Q2 થોડા નીચે લખીએ, જેથી કરીને તમને લોકોને કન્ફ્યુઝન થાય નહીં. Q1 પ્લસ 10 ની -8 ઘાત કુલમ અને Q2 બરાબર -10 ની -8 ઘાત કુલમ. બરાબર છે. હવે આપણે બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. સૌપ્રથમ Q1 વીજભારના કારણે, આ વીજભારના કારણે અહીં મળતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ આ વીજભારના કારણે અહીં મળતું વિદ્યુત ક્ષેત્ર. તો બી બિંદુ માટે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે બી બિંદુ આગળ બે વિદ્યુત ભારો Q1 અને Q2 બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો હવે Q1 ને કારણે બી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર, ઓકે, એને આપણે લખીશું EB1 KQ upon R². આની દિશા કઈ બાજુમાં હશે? તો ખાસ ધ્યાન રાખજો, Q1 એ ધન વીજભાર છે, ધન વીજભારના કારણે બી બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ હશે, એટલે કે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, ડાબી બાજુ.
ડાબી બાજુ આની જે કિંમતો મૂકી દઈએ આપણે તો EB1 બરાબર k ની કિંમત હશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q ની કિંમત હશે 10 ની -8 ઘાત ભાગ્યા r 0.05 એનો વર્ગ ડાબી બાજુ તો EB1 બરાબર અહીં જેમ આપેલું છે એ પ્રમાણે કે q/r² એની કિંમત થશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ડાબી બાજુ બરાબર છે। હવે આપણે Q2 ના કારણે B બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। Q2 ના કારણે B બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર તો એની અંદર ફેરફાર શું થશે અંતર બદલાઈ જશે। પહેલા આટલું અંતર હતું હવે સમગ્ર અહીંથી કરીને અહીં સુધીનું બધું જ અંતર ધ્યાનમાં લેવાનું થશે બરાબર છે। તો હવે એના માટે આપણે ગણતરી જોઈ લઈએ કે માઇનસ વિદ્યુતના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હવે Q2 ને લીધે B આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર EB2 બરાબર kq/r² ઇન્ટુ હવે દિશાની ખાસ ધ્યાન રાખજો કે Q2 વીજભાર અહીં છે આપણી જોડે Q2 વીજભાર એ કેવા પ્રકારનો વીજભાર છે ઋણ વીજભાર છે ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ હશે એટલે કે આ બિંદુ આગળ માઈનસ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે અહીંથી B બિંદુથી જમણી તરફ હશે જમણી તરફ બરાબર છે। કિંમતો મૂકી દઈએ k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત q ની કિંમત 10 ની -8 ઘાત માઈનસ ભાગ્યા r r ની અંદર કુલ અંતર થશે 0.05 વત્તા 0.05 વત્તા 0.05 એટલે 0.15 એનો વર્ગ જમણી બાજુ આ બધી કિંમતો જે છે એનું તમે સાદું રૂપ આપશો તો EB2 એની કિંમત તમને લોકોને આ બધાની કિંમત 4 ગુણ્યા 10 ની 3 ઘાત 4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ અને જમણી બાજુ મળશે બરાબર છે। તો આમ આપણને બે કિંમતો મળી ગઈ EB1 અને EB2 હવે બંનેના કારણે કુલ B આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી નાખીએ હવે B આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે। જો અહીંયા તમે જાણો પહેલા E1 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું પછી E2 ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું બંનેની દિશા એક સમાન છે બરાબર છે અને મૂલ્યો પણ સમાન છે જ્યારે અહીં શું થાય છે દિશા બદલાય છે અને મૂલ્યો પણ બદલાય છે 0.05 EB બરાબર E1B વત્તા E2B એટલે કે E1B નું મૂલ્ય થશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા -4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ બરાબર છે। હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીં આપણી પાસે
10 ની 3 ઘાત છે, જ્યારે અહીં આપણી પાસે 10 ની 4 ઘાત છે. બરાબર છે. બંને બાજુ ઘાત સરખી નથી અને જ્યાં સુધી ઘાત સરખી ન થાય ત્યાં સુધી આપણે સરવાળા કે બાદબાકી કરી શકીએ નહીં. તો હવે ઘાત સરખી કરવા માટે આપણે લોકો બંને તરફ આની અંદર એક એક ઘાત ઉમેરી દઈશું. ધ્યાન રાખજો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત માઈનસ 40 ગુણ્યા 10 ની 4 ઘાત સોરી 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. 3.6 માંથી 0.4 બાદ કરીશું તો EB આપણને 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર છે. આ મૂલ્ય ખાસ ધ્યાન રાખજો. અને તેની દિશા માટે તો એની દિશા આપણને ડાબી તરફ મળશે, કારણ કે ધન વિભાગનું મૂલ્ય કેવું છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે. અહીં ખાસ ધ્યાન રાખજો કે આ મૂલ્ય છે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત થાય છે, જ્યારે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત થાય છે. બરાબર છે. આમ ડાબી બાજુનું મૂલ્ય વધારે હોવાથી અંતિમ પરિણામની દિશા એ આપણને ડાબી બાજુમાં મળશે. તો આ જે છે આપણે અનુક્રમે A બિંદુ આગળ, B બિંદુ આગળ મળતા કુલ વિદ્યુત ક્ષેત્રો શોધ્યા. હવે C બિંદુ આગળ જે છે વાત કરીએ. C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે વીજભારો જે છે બંનેના મૂલ્યો કેવા હશે? સમાન. Q1 એનું મૂલ્ય પ્લસ 10 ગુણ્યા 10 ની માઈનસ 8 પ્લસ 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. Q2 એનું મૂલ્ય માઈનસ 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. બંને વચ્ચેનું અંતર સરખું છે, તેથી બંને જે છે એના વડે મળતો કુલ વિદ્યુત ક્ષેત્ર એ આપણે સામાન્ય સૂત્ર કે Q/R² વડે શોધી શકીએ છીએ. પરંતુ અહીં આપણે શોધવા જઈશું તો એક વસ્તુ આપણને મળશે કે બંને વચ્ચે જે છે બનતો ખૂણો. તો સૌપ્રથમ E1C બરાબર KQ/R² અને E2C બરાબર KQ/R². બંનેના મૂલ્ય સમાન થશે, કારણ કે C બિંદુથી A નું Q1 નું અંતર, C બિંદુથી Q2 નું અંતર, બંને અંતર કેવા છે? સરખા. તો આ શોધી લઈએ. EC બરાબર આ દિશા આપણે લેતા નથી, માત્ર મૂલ્ય શોધી નાખીએ. K ની કિંમત 10 ની 9 ઘાત ગુણ્યા Q 10 ની માઈનસ 8 ઘાત ભાગ્યા 0.1 એનો વર્ગ. આ EC જે છે એનું મૂલ્ય તમે શોધશો અને ગુણાકાર ભાગાકાર જે છે એ કરશો તો તમને તેનું પરિણામી મૂલ્ય 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ્બ મળશે. એટલે કે E1C બરાબર E2C બરાબર 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ્બ. પરંતુ અહીં આપણને મૂલ્ય મળ્યું છે, એની દિશા બાકી છે. તો એની દિશા કઈ જશે? તો દિશા શોધવા માટે આપણે શું કરવું પડશે? તો દિશા શોધવા માટે અહીં આ વીજભાર અને આ વીજભાર બંને વડે મળતું બળ જે છે એ શોધવું પડશે અને એમની શોધી નાખ્યું.
એમની વચ્ચેનો ખૂણો, એમની વચ્ચેનો ખૂણો જો આપણે શોધીશું તો એ બંને વચ્ચેનો ખૂણો આપણને 120 અંશ મળશે, બરાબર. અને અહીં E1C અને E2C વચ્ચેનો ખૂણો 120 અંશ થશે, બરાબર છે. E1C અને E2C બંને વચ્ચેનો ખૂણો 120 અંશ થશે. ત્યારબાદ ચતુષ્કોણના નિયમ પરથી અથવા કોસાઇનના સૂત્ર પરથી F અથવા તો EC બરાબર E1C નો વર્ગ વત્તા E2C નો વર્ગ વત્તા 2 E1C ગુણ્યા E2C ગુણ્યા cos 120. cos 120 એનું મૂલ્ય થશે -1/2, જ્યાં cos 120 અંશ બરાબર -1/2. આ કિંમત આ સૂત્રમાં મૂકીશું તો આપણને હવે આપણે જાણીએ છીએ કે E1 અને E2 બંનેના મૂલ્યો કેવા છે? સમાન. અને એને માત્ર આપણે E તરીકે લઈ લઈએ. E2 વત્તા E2 -2 E2 into 1/2. આ માઈનસ cos ની કિંમત -1/2 જશે, 2 કેન્સલ થશે, તો ફરી આપણને મળશે 2E2 E2, એટલે કે E બરાબર અંતિમ E, બરોબર. અને જેનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે તેનું મૂલ્ય જે છે આપણને 9 ગુણ્યા 10 ની 3 ઘાત જેટલું થશે. તમને એવો વિચાર આવે કે અહીં આપણે સૂચી નાખ્યું છે તો હવે આ બધી પ્રોસેસ શા માટે વધારે પડતું? અહીં આપણે માત્ર મોલની શોધ્યું છે અને અહીં જે છે આપણને દિશા મળશે, વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશા, બરાબર છે. ઓકે.